નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે સંત મીઠા ભગત અને એમના જીવનનો ઇતિહાસ. તો કહેવાશે કે સંત ઊંચ નીચ ઘરે ભલે અવતરે, આખર સંતનો સંત. સંત ગમે તેના ત્યાં જન્મ લે, બ્રાહ્મણમાં જન્મ લે, ક્ષત્રિયમાં જન્મ લે, વૈશ્યમાં જન્મ લે કે ભાઈ શૂદ્રમાં જન્મ લે, પણ સંતનું બીજ પલટાતું નથી. તો હવે આપણે તો વાત કરીએ તો કઈ જે આ મીઠા ભગત છે એ કોઈ બ્રાહ્મણ નહોતા, કોઈ ક્ષત્રિય નહોતા, કોઈ સાધુ નહોતા, એક પટેલના દીકરા હતા. અને એમના બચપનથી જે ભક્ત તો હતા જ, પણ જીવનમાં એમના જીવનમાં એક એવી ઠોકર વાગી ગઈ અને એક જ ઠોકરે એમનું કમાડ ખોલી ગયું. તો આપણે તો જીવનમાં જોઈએ, આપણને અનંત ઠોકરો વાગતી હોય છે, એમ છતાં પણ આપણા પેટમાં પાણી હલતું નથી. તો વિચાર તો કરો કે એક સામાન્ય એક પટેલનો દીકરો અને એને એક જ ઠોકર વાગવાથી એને આ સંસાર ઉપર એવું થઈ ગયું કે આ બધું મિથ્યા છે અને પોતે એના પાપનો પસ્તાવો કરી રહ્યો છે. મારા હાથે પાપ થઈ ગયું, હવે મારે શું કરવું? તો આપણા હાથે તો અસંખ્ય પાપ કરીએ છીએ. આપણે કામ, ક્રોધ, મદ, મોહ, વિષય, વાસના, રાગ, દ્વેષના કેટલા પાપ કરીએ છીએ. અને અત્યાચાર અને ભ્રષ્ટાચાર, છલ, કપટ, દગા, પ્રપંચ બધું જ આપણે કરીએ છીએ. એમ છતાં આપણને આટલી બધી ઠોકરો વાગે છે, એમ છતાં આપણે જાગૃત થતા નથી. તો હવે કહેવાય છે કે સૌરાષ્ટ્રનું જે મોરબી પરગણાનું જે ગામ, અને ત્યાં મીઠા ભગત એ કડવા પટેલ સમાજના 1856માં એ વનાળિયા ગામમાં એમનો જન્મ થયો હતો. અને કહેવાય છે કે સંત બીજ પલટે નથી, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, આખર સંતનો સંત. ભલે પટેલના ત્યાં જન્મ થયો એનો, પણ એના અંદર સંતનું બીજ પડેલું હતું, એના અંદર સત્યનું બીજ પડેલું હતું, એના અંદર દયા કરુણાનું બીજ પડેલું હતું. તો કહેવાય છે કે પોતે ખેતી કામ કરતા હતા. જેઓ હવે જ્યારે એમની ઉંમર 11-12 વર્ષની થઈ ત્યારથી એ ખેતી કામે લાગી ગયા છે. અને જ્યાં જ્યાં ભજન થાય, સત્સંગ થાય, કોઈ સાધુ આવ્યા હોય એમની સાથે એ મંડળીમાં પણ જતા હતા અને સત્સંગ પણ સાંભળતા હતા, ભજન પણ સાંભળતા હતા. અને ત્યારે પછી કહેવાય છે કે સમય આવે, ચોમાસાનો સમય આવ્યો ત્યારે હવે વિચાર કરો, એ ટાઈમે ખેતી પટેલની, અને પટેલને ખેતી બગડે એ ના ચાલે. ખેતી પટેલ જ ખેતી કરી શકે, પટેલ જેવી ખેતી આજ દિવસ સુધી કોઈ ના કરી શકે. પણ પટેલને એટલું ખરું કે ખેતી એની બગડે, એની ખેતીમાં નુકસાન આવતું હોય તો પટેલ એ સહન ના કરી શકે. તો હવે એમની ઉંમર થઈ ગઈ, એમના પિતાનું અવસાન થઈ ગયું, એમની માતાનું પણ અવસાન થઈ ગયું, અને પોતે એકલા જ હતા, અને એમના લગ્ન પણ થઈ ગયેલા હતા. પણ કહેવાય છે કે એમની પત્ની, હવે જે એમની પત્ની એવી હતી કે જે આ મીઠા ભગત હતા એ હતા પટેલ, પણ મૂળ સામાન્ય ગરીબ ઘરના માણસ હતા. અને એમની પત્ની જ્યારે હવે આ અહીંયા દુષ્કાળ પડ્યો, વરસાદ ન થયો ને ખેતીમાં કંઈ વાવેતર થયું નહીં, અને ત્યારે કહેવાય છે કે એમની પત્ની આ મીઠા પટેલને, મીઠા ભગતને છોડીને બીજાને લઈને ભાગી ગઈ હતી. હવે એમની પત્ની ભાગી ગઈ તો એમને દુઃખ થયું નથી, તો એમને એવું જ રાખ્યું કે જે ભગવાનની ઈચ્છા, પોતે રાજી થયા છે કે ચલો મારા રસ્તામાંથી એક કાંટો હતો, એ કાંટો નીકળી ગયો
અને હવે મને ભક્તિમાં કોઈ રોકી શકે નહીં. ત્યારે દુષ્કાળ ગાળવા માટે કહેવાશે કે ત્યાંના બધા માણસો સિંધ પ્રદેશમાં જાય છે અને 1 વર્ષ સિંધમાં ગુજારે છે. અને ત્યાર પછી કહેવાશે કે બીજા વર્ષે પાછા મોરબી પંથકમાં જ્યારે વરસાદ થાય છે ત્યારે પછી કહેવાશે કે એ લોકો એ વનાળિયા ગામમાં એટલે કે પોતાના ગામમાં એ પાછા આવે છે. પણ પાછા આવે છે એટલે હવે મીઠા ભગતને તો જે ખોરડું હતું નાનું એ પણ પડી ગયેલું હતું અને ખેતીનો ક્યાંય સાથ સહકાર મળ્યો નહીં. અને એટલી જ કહેવાશે કે એ સંત જે એ દુષ્કાળ પડે છે 1869માં દુષ્કાળ પડ્યો છે. અને 1869ની અંદર આ લોકો બધાએ વનાળિયા ગામ છોડીને સિંધ પ્રદેશમાં ગયા છે. અને સિંધ પ્રદેશમાંથી 1869 એટલે 1870માં પાછો વરસાદ થયો એટલે 1 વર્ષ માટે આ લોકો સિંધ પ્રદેશમાં રોકાણા છે. અને 70થી 71માં આ લોકો પાછા પોતાના વતન એટલે વનાળિયામાં પાછા આવે છે. અને ત્યારે પછી કહેવાય છે કે હવે આ દુષ્કાળ એવો હતો ને કે આમાં ઘણા ખેડૂતોના માલ ઢોર મરી ગયા હતા. આપણે કહીએ કે ગાયે મકોડા ભડક્યા ને સ્ત્રીએ ભડક્યા બાળ, એવો આ દુષ્કાળ હતો. એમાં ઘણા લોકોની ગાયોને ભેંસો જાનવર મરી ગયું છે. એમ આ મીઠા ભગતના પણ ગાયોને ભેંસોથી એ પણ મરી ગયું છે. અને પછી તો પાછા આવે છે. અને ત્યારે પછી કહેવાશે કે સોરઠ નજીકથી થોડે દૂર આવે છે. બીજા વર્ષે એ એમને કોઈ ખેતીમાં સહારો મળતો નથી. અને ત્યારે પછી આ જે વનાળિયા ગામ છે એ ગામ છોડી દેશે અને મીઠા ભગત જે ભગતસિયા ગામ છે એમના ગામથી થોડે દૂર એક ભગતસિયા ગામ છે. અને ત્યાં એ ભગતસિયા ગામમાં દેવજી બાપુના ત્યાં સાથીપણું કરે છે. હવે એમને પોતાનું ગામ વનાળિયા તો છોડી દીધું છે. અને ભગતસિયા ગામમાં દેવજી બાપુ હતા, એમની જમીન વધારે હતી. તો એ દેવજી બાપુના ત્યાં જાય છે અને દેવજી બાપુને કહે છે કે મને ભાગ્યા તરીકે રાખો. અને ત્યાં દેવજી બાપુના ત્યાં ભાગ્યા તરીકે કામ કરે છે, સાથી તરીકે કામ કરે છે. અને કહેવાય છે કે દેવજી બાપુના ખેતરમાં આમને જાર વાવી છે મીઠા ભગતે. અને જાર પણ એવી પાકી છે કે ન પૂછો વાત. જ્યારે જ્યાં મોતી પરોવ્યા હોય એ મોતીના દાણા જેવી જાર પાકી છે. અને બીજી એ જારને જ્યારે કમ્પ્લીટ પાકી ગઈ છે ત્યારે એ ટાઈમે જંગલ વધારે હતું અને ઝાડી વધારે હતી. એટલે કહેવાય છે કે એ જારમાં જે હુડા, વૈયો અને પોપટ આ લોકો આ પક્ષીઓ આવીને ઝાડના કસણા કાપી જતા હતા, ઝાડ ખાઈ જતા હતા. ત્યારે મીઠા ભગતને એમ થયું કે આટલા બધા પક્ષીઓ આવીને ઝાડ ખાઈ જાય છે તો ઝાડમાં શું પાકશે. અને આમે પટેલના દીકરાને ખેતી બગડે એ ચાલે જ નહીં, ખેતીમાં નુકસાન થાય એ સહન ના કરી લે. ત્યારે એમને એમ થયું કે આવા પક્ષીઓ માટે હવે કંઈક રસ્તો કરવો પડશે. હવે ત્યારે વિચાર કરો કે એમને જે જાર વાવી હતી એના બાજુમાં જ એમના જે ખેતર હતું ત્યાં એક કહેવાય છે કે મોટો લીમડાનું ઝાડ હતું. અને એ લીમડાનો મોટા ઝાડ પર બધા પક્ષીઓ વૈયો, પોપટ ને હુડા આ બધા એ લીમડા ઉપર જ બેસતા હતા. ત્યારે મીઠા ભગતને એવું વિચાર આવ્યો કે આ લીમડાના નીચે હું તાપ કરું તો એની ગરમીના કારણે આ બધા પક્ષીઓ ઉડી જાય. તો એમને હવે વિચાર કર્યો, લીમડાના નીચે સૂકું ઘાસનો ઢગલો કર્યો, મોટો ઢગલો કર્યો.
અને એના અંદર કાંટા નાખ્યા, કાંટાના સૂકા ડાળા નાખ્યા, બાવળના ડાળા, બોરડીના ડાળા સૂકા હતા એ બધું નાખ્યું અને એને દિવાસળી ચોંપી દીધી. તો એમના મનમાં શું કે નાનો એવો ભડકો થશે, પણ હવે જ્યાં દિવાસળી ચોંપી ત્યાં અગ્નિનું રૂપ પ્રજ્વલિત થઈ ગયું અને એ જ ટાઈમે પવન આવ્યો અને પવનના કારણે જે અગ્નિ હતી એ તેજ થઈ અને એમને જેટલા પણ જે ઘાસ કે કાંટાવાળા ડાળા નાખ્યા બધા ડાળાનો ભડકો થયો મોટો દઈ અને એ મોટો ભડકો થયો. એમાં તમે જુઓ કે જે લીમડાના અંદર બેઠેલા જે વહી, પોપટ અને આ પક્ષીઓ હતા એ બધા અગ્નિની ગરમી સહન ન કરી શક્યા અને એ બધા ફટોફટ અગ્નિમાં આવીને પડવા માંડ્યા. અને ત્યારે પછી આ મીઠા ભગતને એમ થઈ ગયું કે હવે શું કરવું. અને આ ભડકો જોઈને, આ અગ્નિ, પ્રચંડ અગ્નિ જોઈને આજુબાજુના ખેતરવાળા પણ દોડી આવ્યા. અને ત્યારે પછી આ મીઠા ભગતને કહે છે કે તમે આ શું કર્યું. અને ત્યાં તો પછી દેવજી બાપાને ખબર પડે છે. દેવજી બાપા પણ ખેતરમાં આવે છે ને મીઠાને ઠપકો આપે છે. તો આખા ગામ મીઠાને પાપીઓ કહે છે અને દેવજી ભગત કહે છે કે હવે તું પાપીઓ છીએ અને પાપીઓ મારા ખેતરમાં ના રહેવું જોઈએ. કે તે કેટલા બધા પક્ષીઓને મારી નાખ્યા, કેટલી વહીઓને તે મારી નાખી, કેટલા હોળાઓને તે મારી નાખ્યા, કેટલા પોપટને તે મારી નાખ્યા. ત્યારે તારે આ લીમડા નીચે અગ્નિ પ્રગટાવવાની ક્યાં જરૂર હતી. પણ હવે મીઠા ભગતો બેઠા બેઠા રડે છે. એમને કઈ રસ્તો, પહેલાંથી ભગત પણ તો હતું જ એમનામાં, સંતોના સાથે જતા હતા, સત્સંગમાં જતા હતા, ભજનમાં જતા, પણ એમના અંદર સત્સંગ ઉતર્યું નહોતું, એમના અંદર ભજન ઉતર્યું નહોતું. પણ હવે કહેવાય છે કે જ્યારે આ એક ઠોકર વાગી અને એમને આ જોયું તે પોતે રડવા લાગ્યા. અને ત્યારે પછી કહેવાય છે કે એ જ ગામના એક પૂજારી હતા. એ પૂજારી એમને આશ્વાસન આપે, પૂજારીના પગ પકડી લે છે, કારણ કે પૂજારીએ ભગવા વસ્ત્ર પહેર્યા હતા. તો પૂજારીના પગ પકડી લે છે અને કહે છે કે બાપા મને હવે આ પાપમાંથી બચાવો. ત્યારે પૂજારી કહે કે ભાઈ હું તો આ ગામનો પૂજારી છું. પણ ત્યારે પછી કહેવાય છે કે એ પૂજારી એ વોકાનેર પાસે આવેલા જે રાણીમાં રૂડીમાના ધામમાં આ મીઠા ભગતને મૂકી આવે છે. અને ત્યાં નકળંગ ધામ છે, રાણીમાં રૂડીમાનું જે ધામ છે એ નકળંગ ધામ છે. અને નકળંગ ધામમાં પછી મૂકી આવે છે. અને મીઠા ભગત ત્યાં જે રાણીમાં છે એમના પગમાં પડી જાય છે અને રાણીમાને કહે છે કે માં હું પાપીઓ છું, મારી હાથે પાપ થઈ ગયું છે. તો પહેલાં તો મને મારા પાપ કેવી રીતે ધોવાય એનો મને માર્ગ બતાવો, મારે કઈ તપસ્યા કરવી જોઈએ. ત્યારે રાણીમાં કહે છે કે હે મીઠા, પહેલાં તો ત્યારે ગાયોની સેવા કરવી જોઈએ. ભૂખ્યા જે પશુ હોય, પંખી હોય, ભૂખ્યા માણસો હોય એમને તું અનાજ ખવડાય અને બધાના આશીર્વાદ લાગશે. મૂંગા પશુઓના, મૂંગી ગાયોના અને જે ગરીબ માણસો હોય કે જે ભૂખ્યા માણસો હોય, તરસ્યા માણસો હોય એમની તું સેવા કર અને એમ જ તારું પાપ ધોવાશે. અને ત્યારે પછી કહેવાય છે મીઠા ભગત એ પાપ ધોવા માટે ત્યાં રાણીમાના કહેવાથી એ મનુષ્યની અને જાનવરોની, પશુઓની, પંખીઓની સેવા કરે છે, ગાયોની સેવા કરે છે. અને ત્યારે કહે છે કે નકળંગ ધામમાં નકળંગનું સેવા પણ કરે છે અને નકળંગ ધામમાં બેસીને નકળંગનું ભજન પણ કરે છે. અને એમ કરતાં એક દિવસ જે આ મીઠા ભગત હોય છે ત્યારે હજુ તેમને સંત પણ લાગ્યું નથી, હજુ તો મીઠા ભગત જ છે. પણ કહેવાશે કે જે નકળંગની જે બીજ છે, જેની મહાબીજ કહેવાય,
એ મહાબીજના દિવસે આ મીઠા ભગત પોતે દૂધ લઈને જૂનાગઢ આવે છે અને સંત ગેબીનાથના આશ્રમમાં આવે છે અને તે ગેબીનાથના આશ્રમમાં પહોંચીને ગેબીનાથને દૂધ અર્પણ કરશે અને ત્યારે પછી ગેબીનાથના ચરણોમાં ઝૂકી જાય છે અને ત્યારે પછી ગેબીનાથ મીઠા ભગતને થોડા દિવસ ત્યાં રોકે છે અને પછી કહે છે કે હે ગુરુદેવ, એમને હજુ તો ગેબીનાથને ગુરુ કરાવ્યા નથી, પણ કહે છે કે હે ગુરુદેવ, મારાથી આવા બધા પાપ થઈ ગયા છે, તો મને કલ્યાણકારી રસ્તો બતાવો. અને ત્યારે પછી ત્યાં જૂનાગઢના આશ્રમમાં એ ત્યાં રોકાય છે અને ત્યાં લોકોની સેવા કરે છે અને ગેબીનાથના આશ્રમમાં એ પોતે ભક્તિ કરે છે. અને એ જ ગેબીનાથના આશ્રમમાં એક દિવસ ગુરુ વિશળદાસજી એ ગેબીનાથના આશ્રમમાં આવે છે અને ત્યાં મળે છે. ત્યારે ગેબીનાથના કહેવાથી આ ગુરુ વિહળદાસજી એ આ મીઠા ભગતને કંઠી બાંધે છે અને આદેશ આપે છે, નામદાન આપે છે, બોધ આપે છે, પોતાનો શિષ્ય બનાવે છે. અને પછી અહીંયા કંઠી બંધાવ્યા પછી મીઠા ભગત પાછા રાણીમા પાસે પહોંચી જાય છે અને પાછા આવે છે અને ત્યાં આવીને પાછી ગૌ સેવા, લોક સેવા અને મૂંગા પશુઓની સેવા કરે છે અને અલગ ધણીની આરાધ કરે છે. તો હવે એક દિવસ રાણીમાં કહે છે કે હવે તમારે અહીંયા રોકાવાનું નથી, કારણ કે તમારી ભક્તિ પાકી ગઈ છે, તમને ગુરુ મળી ગયા છે. અને એક બે વખત તો એવા પડસાદે આ મીઠા ભગતે રાણીમાએ જોયું કે હવે મીઠા ભગતનું પાપ ધોવાઈ ગયું છે અને પૂર્ણ રીતે શુદ્ધ થઈ ગયું છે. તો રાણીમાની અને મીઠા ભગતની આંખ મળી ગઈ, આંખ વાતો કરી લીધી. ત્યારે રાણીમાં કંઈ જેવી તેવી વ્યક્તિ નથી, એ પવિત્ર આત્મા હતો. અને એને મીઠા ભગતને કહ્યું કે હવે તમારે અહીં રોકાવાનું નથી અને હવે તમે બગથળા ગામે પધારો અને એક અલખ ધણીનો મૂર્તિ એ મીઠા ભગતને, રાણીમાં મીઠા ભગતને એક મૂર્તિ આપે છે અને કે હવે આ મૂર્તિ લઈને તમે બગથળા ગામે તમે પહોંચી જાઓ. અને ત્યારે રાણીમાં મીઠા ભગતને કહે છે કે તમારે આ એક હું અલગ ધણીની મૂર્તિ આપું છું અને તમે બગથળા ગામે જાઓ તો ગામના મુખ્ય દરવાજે થઈને તમે ગામમાં ન ઘૂસતા, ગામના પાછલી બાગોડેથી તમે ગામમાં ઘૂસજો. અને જો તમે ગામમાં ઘૂસો અને એ જ ટાઈમે આવી તમને બીજી અલગ ધણીની મૂર્તિ ગામમાં દાખલ થતા મળે તો માની લેજો કે નકળંગનાથ મારી સાથે છે અને રાણીમાં મારી સાથે જ છે. ત્યારે હવે આ મીઠા ભગત છે એ પોતે બગથળા ગામમાં આવે છે અને ત્યારે પછી કહેવાય છે કે બગથળા ગામમાં પાછળથી પ્રવેશ કરે છે, એના સીમાડેથી પ્રવેશ કરે છે અને ત્યાં એમને એક અલખ ધણીની મૂર્તિ મળે છે. અને ત્યારે પછી રાણીમાએ કહ્યું કે તમારી પાસે 2 મૂર્તિ હશે અને તમે ચાલતા ગમે તે એક મૂર્તિ જે જગ્યાએ પડી જાય, તમારા હાથમાંથી સરકીને નીચે પડે, એ જગ્યાએ તમારે આશ્રમ બનાવવાનો છે. અને હાલ આજની તારીખમાં જ્યાં બગથળા ગામમાં સંત મીઠા ભગતનો આશ્રમ છે, ત્યાં જ કહેવાય છે કે મૂર્તિ ત્યાં જ પડી ગઈ હતી અને ત્યાં પછી એમને આશ્રમ બનાવ્યો અને અલગ ધણીનો ત્યાં આશ્રમ બનાવે છે. અને ત્યારે પછી બગથળા ગામમાં તે ગોંદરેથી એ આ મીઠા ભગત છે એ દરેક ગામના
ગાંદરે જઈને અલગ જગાવે છે, ટેલ માગે છે, જોડી ફેવરે છે, અને જે અનાજ આવે, જે રોટલા આવે કે જે વસ્તુ આવે એનું મૂગા પશુઓની, પંખીઓની અને માણસોને ત્યાં અન્નક્ષેત્ર ચલાવે છે. અને ત્યારે પછી કહેવાશે કે બગથડા ગામમાં 24 કલાક સંત મેળાવડો હોય છે, અન્નક્ષેત્ર ચાલતું હશે, ભૂખ્યા ગરીબો ત્યાં આવતા હશે, દરેકને ભોજન મળી રહેશે અને દરેકને ત્યાં વિસામો મળી રહેશે. અને પક્ષીઓ તો કહેવાશે કે એમના પાછલા જે મેદાનમાં એ પક્ષીઓ માટે ચણ નાખતા હોય છે. તો દિવસે પક્ષીઓ પણ ઢગલો પક્ષીઓ આશ્રમમાં ચણ ચરવા માટે આવી જાય છે. ગાયોને પણ રોટલા પૂરા પાડે છે. કહેવાય છે કે કૂતરાઓને પણ એ રોટલા પૂરા પાડે છે. અને ત્યારે પછી કહેવાય છે કે ત્યાં અલગ ધણીનો ધૂણો ધખાવે છે અને સૌને સુખડીનો પ્રસાદ આપે છે. બગથડા ગામમાં તમે જાઓ એટલે તમે સંત મીઠા ભગતના તમે ત્યાં જાઓ એના આશ્રમમાં, એટલે કે દરેકને ત્યાં સુખડીનો પ્રસાદ પીરસે છે. અને કહેવાય છે કે એ પછી તો આ જે મીઠા ભગત હતા એ આગળ સંત શબ્દ લાગે છે કે સંત મીઠા ભગત, તે ચારે બાજુ એમની નામના થઈ જાય છે. અને એક વખત એવી ઘટના ઘટી કે આ મીઠા ભગતના જે શિષ્ય હતા એમનું નામ એ પણ પટેલ જ હતા, એમનું નામ રામજીભાઈ. અને રામજીભાઈને એકનો એક દીકરો, એ જુવાન જોધ દીકરો, એનું અચાનક મૃત્યુ થઈ જાય છે. અને ત્યારે પછી આ મીઠા ભગત છે, સંત મીઠા ભગત છે, એમને ખબર પડે છે કે મારા એક સેવકનો એકનો એક દીકરો છે, એનું મૃત્યુ થઈ ગયું છે. ત્યારે મીઠા ભગત ત્યાં આવે છે. અને ત્યાં આવીને મીઠા ભગતને જોઈને રામજી ભગત અને એના પરિવાર લોકો એમના પગમાં પડી જાય છે અને રડવા માંડે છે. ત્યારે મીઠા ભગત કહે છે કે રામજી ભગત, રડવાની કંઈ જરૂર નથી, તમારા છોકરાને કંઈ જ થયું નથી, એ આરામ કરે છે. અને ત્યારે પછી પોતાના ગળામાંથી એમના કુંડળ રાખે છે, એમાંથી પાણીની અજની જ્યારે છોકરા પર સાટે છે ત્યારે છોકરો આળસ મળીને ઊભો થઈ જાય છે અને મીઠા ભગતના પગમાં પડી જાય છે અને કહે છે, ગુરુજી મને બહુ નિંદર લાગી ગઈ હતી, તમે પાણી છોટ્યું એટલે હું જાગી ગયો. તો આવા તો એમના પડસા હતા. અને ત્યાર પછી કહેવાય છે કે જે મોરબીના રાજા હતા એમનું નામ હતું પૃથ્વીરાજસિંહ. અને તેમની સાથે એમની એક ગાયિકા સાથે એ બગથડા તેમનું આ મીઠા ભગતના દર્શન કરવા આવે છે. અને એમની ગાયિકાનું નામ હતું પ્રવીણા. તો હવે વિચાર કરો કે એ પ્રવીણાને એક નાકની નથ હતી એ ખોવાઈ ગઈ હતી. ત્યારે કહેવાય છે કે આ મોરબીના રાજા આ પૃથ્વીરાજસિંહ એ જ્યારે આ મીઠા ભગતના નકળંગ ધામમાં જે મીઠા ભગતના દર્શન કરવા હોય ત્યારે ઘરેથી મોરબીથી શ્રીફળ લઈને જ આવ્યા હોય છે. અને ત્યારે પછી નકળંગ ધામના દર્શન કરશે પૃથ્વીરાજસિંહ અને મીઠા ભગતના ચરણોમાં પડી જાય છે. અને પછી ત્યાં મીઠા ભગત પ્રેમથી બેસાડે છે. અને ત્યારે આ મોરબીના રાજા કહે છે, મૂળ તો રાજા હતા, એમને કહ્યું કે મીઠા ભગત મારું તમે એક કામ કરો તો હું તમને સંત માનું. તો મીઠા ભગત કે મને સંત માનો કે ના માનો, કે અને સંતનામાં અહંકાર ના હોય. ત્યારે રાજાએ કીધું કે આ અમારી ગાયિકા છે અને એનું નામ પ્રવીણા છે અને એની નાકની નથ ખોવાઈ ગઈ છે, તો તમે શોધી આપશો? ત્યારે મીઠા ભગત કે ભાઈ હું શોધવાવાળો કોણ, એ અલગ ધણીનું કામ છે, મારું કામ નથી. ત્યારે મીઠા ભગત કહે છે કે એ મોરબીના રાજા, તમારે નથની જ જરૂર છે ને? કે હા. તો તમે જે શ્રીફળ લાવ્યા છો મોરબીથી, તમારી સાથે જે શ્રીફળ લાવ્યા છો જે નકળંગ ધણીને ચડાવવા માટે, એ શ્રીફળ તમે સોલી નાખો. ત્યારે વિચાર કરો, મોરબીના રાજા શ્રીફળ સોલે છે
અને કહે છે કે હવે શ્રીફળને તમે વધેરો. અને એ શ્રીફળને મોરબીના રાજા પોતે જ વધેરે છે. અને કહેવાય છે કે એ શ્રીફળમાંથી આ પ્રવીણાની નથ નીકળે છે. અને ત્યારે મોરબીના રાજા આ મીઠા ભગતના પગોમાં નમન કરી જાય છે, નમી જાય છે અને એમને ગુરુ તુલ્ય માની લે છે. અને ત્યાર પછી કહેવાય છે કે જે માળિયાના ખૂંખાર, જે વખતે માળિયામાં બહુ ખૂંખાર ડાકુઓ હતા, પરંતુ એ જે ડાકુઓ હતા એ બધા ડાકુઓ અહીંયા મીઠા ભગતના આશ્રમમાં આવે છે, નકળંગ ધામમાં આવે છે. અને જે ડાકુએ એક વખત સુખડીનો પ્રસાદ ચાખી લીધો, તો વિચાર તો કરો મીઠા ભગતનું સત્ય કેટલું હશે. એક વખત ગમે એવો ડાકુ અને સુખડીનો પ્રસાદ ચાખી લે એટલે એના હથિયાર એ છોડી દેતો હતો, એ ડાકુ પણ છોડી દેતો હતો. અને ત્યારે પછી કહેવાય છે કે 1919માં અને 73 વર્ષની ઉંમરે આ મીઠા ભગત પોતે સમાધિ ત્યાં લેશે. અને આજે પણ કહેવાય છે કે આજે પણ આ દામજી ભગત આ જગ્યાનો વહીવટ કરે છે. અને આજે પણ ત્યાં અન્નક્ષેત્ર ચાલે છે. આજે ત્યાં મૂગા પશુઓની સેવા થાય છે. અને આજે ત્યાં નકળમ ધામ તરીકે એ પૂજાય છે. તો વિચાર તો કરો, એક પટેલનો દીકરો જેને એક જ ઠોકરમાં, કે જેને એક લીમડા નીચે અગ્નિ પ્રગટ કરી, દેતવા સળગાવ્યો, આગ સળગાવી, અને એમાં પક્ષીઓ મરી ગયા, એમાં વૈયો મરી ગઈ, પોપટ મરી ગયા, હુડા મરી ગયા, અને એને ઠોકર વાગી ગઈ. અને એ પટેલ સંત મીઠા ભગત તરીકે ઓળખાઈ ગયો.